જય રાજગોર ઓફિશિયલમાં આપનું સ્વાગત છે, જ્યાં તમે ફક્ત શીખતા નથી પણ તમારી વિચારસરણી, તમારી કારકિર્દીની દિશા અને સમાજમાં તમારા યોગદાનને રૂપાંતરિત કરો છો. પ્લેસમેન્ટ સિઝન આવે ને એટલે એક સવાલ મને વારંવાર સાંભળવા મળે છે. કોઈક વિદ્યાર્થી આવીને પૂરેપૂરા આત્મવિશ્વાસથી કહે, સર મારું રિઝ્યુમ તો એકદમ સ્ટ્રોંગ છે, બધી જ ડિટેલ્સ છે, પણ ખબર નહીં કેમ ઇન્ટરવ્યૂ માટે કોલ જ નથી આવતો. આ કેટલીક કોમન અને ફ્રસ્ટ્રેટિંગ પ્રોબ્લેમ છે જેનો સામનો લગભગ દરેક સ્ટુડન્ટ કરતો હોય છે. અને એનો જવાબ ફક્ત 7 સેકન્ડમાં છે. હા, તમે બરાબર સાંભળ્યું, ફક્ત 7 સેકન્ડ. ચાલો એક કડવું સત્ય સ્વીકારી લઈએ. આજની ફાસ્ટ દુનિયામાં રિક્રુટર્સ તમારો રિઝ્યુમ આખો વાંચતા નથી. તેઓ એને માત્ર 7 સેકન્ડ માટે સ્કેન કરે છે અને આ પહેલી નજર જ નક્કી કરી દે છે કે તમારો રિઝ્યુમ આગળ જશે કે પછી રિજેક્ટ થશે. ચાલો હું તમને એક સાચો કિસ્સો કહું. એક જ કોલેજ, એક જ બ્રાન્ચ અને માર્ક્સ પણ લગભગ સરખા, એવા 2 સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ એનો રિઝ્યુમ લાંબા પેરેગ્રાફ્સ અને એકદમ સામાન્ય વાતોથી ભરેલો હતો, જ્યારે સ્ટુડન્ટ બીનો રિઝ્યુમ એકદમ ક્લીન લેઆઉટ, કઈ સ્કિલ્સ છે એ સ્પષ્ટ દેખાય અને એણે કયા પ્રોજેક્ટ્સ પર ફોકસ કર્યું છે એ પણ સાફ લખેલું હતું. પરિણામ શું આવ્યું? સ્ટુડન્ટ બી શોર્ટલિસ્ટ થઈ ગયો અને સ્ટુડન્ટ એ હજુ પણ કોલની રાહ જોઈ રહ્યો છે. તો મુદ્દો શું છે? પોટેન્શિયલ તો બંનેમાં સરખું જ હતું, પણ રજૂઆત એ બિલકુલ અલગ હતી. અહીંયા તફાવત ટેલેન્ટનો નથી, પણ એ ટેલેન્ટને કાગળ પર કેટલી અસરકારક રીતે તમે બતાવી શકો છો એનો છે. અને એટલે જ આપણને એ સમજવું પડશે કે રિઝ્યુમ બનાવવો એ કોઈ વર્ડ ડોક્યુમેન્ટમાં ફોર્મેટિંગ કરવાની ગેમ નથી. એ તો કાગળ પર સ્વજાગૃતિ છે. મતલબ એક એવી કળા કે જેમાં તમે ખરેખર કોણ છો, તમારી સાચી સ્કિલ્સ શું છે અને તમારું વેલ્યુ શું છે એને એકદમ સ્પષ્ટ અને આકર્ષક રીતે રજૂ કરો છો. આ વાત તમે જુઓ શ્રીમદ ભગવદ્ ગીતાના શાશ્વત જ્ઞાન સાથે પણ જોડાયેલી છે. એમાં કહ્યું છે કે કોઈપણ કાર્યમાં સ્પષ્ટતા લાવતા પહેલાં પોતાની જાત વિશે સ્પષ્ટતા હોવી જરૂરી છે. સિમ્પલ છે. જો તમને જ તમારી સ્ટ્રેન્થ્સ અને સ્કિલ્સ વિશે બરાબર ખબર નથી તો તમારું રિઝ્યુમે કોઈ બીજાને કેવી રીતે સમજાવી શકશે? તમારો રિઝ્યુમ જોતાની સાથે જ પહેલી 7 સેકન્ડમાં જ રિક્રુટરના મનમાં 3 સવાલના જવાબ મળવા જ જોઈએ. તમે કોણ છો? તમે શું કરી શકો છો? અને હજારો લોકોમાંથી અમે તમને જ શા માટે પસંદ કરીએ? જો આ 3 પ્રશ્નોના જવાબ તરત ના મળે તો સમજી લો કે તમારો રિઝ્યુમ સાઇડમાં મુકાઈ જશે. તો પછી એવું કયું સ્ટ્રક્ચર છે જે કામ કરે છે? બહુ જ સિમ્પલ છે અને રિક્રુટર્સને ગમે છે. સૌથી ઉપર એક ક્લિયર હેડર, પછી એકદમ ટૂંકી પ્રોફેશનલ સમરી, તમારી મુખ્ય સ્કિલ્સ, જે જોબ માટે અપ્લાય કરી રહ્યા છો એને લગતા પ્રોજેક્ટ્સ કે અનુભવ, અને છેલ્લે એજ્યુકેશન. બસ, કોઈ લાંબી વાર્તાઓ નહીં, કોઈ વધારાની ડિટેલ્સ નહીં, એકદમ ટુ ધ પોઈન્ટ. હવે આવે છે સૌથી મોટો ગેમ ચેન્જર, એ ભાગ જેને મોટાભાગના લોકો ઇગ્નોર કરે છે, તમારા બુલેટ પોઈન્ટ્સ. ખાલી પ્રોજેક્ટ પર કામ કર્યું એમ લખવાથી કંઈ નહીં થાય. એના બદલે લખો, એક એવું સોલ્યુશન ડિઝાઇન અને અમલમાં મૂક્યું જેનાથી કંપનીની કાર્યક્ષમતામાં 15% સુધારો થયો. તમે શું કર્યું એના કરતાં તમારા કામથી શું ફરક પડ્યો, શું પરિણામ આવ્યું એ બતાવવું જરૂરી છે. તો ચાલો હું તમને એ 6 નિયમો આપી દઉં જે તમારા રિઝ્યુમને 7 સેકન્ડ ટેસ્ટ પાસ કરાવશે. એકદમ ધ્યાનથી સાંભળજો. પહેલું, લેઆઉટ એકદમ ક્લીન અને ફોન્ટ વાંચી શકાય એવા હોવા જોઈએ. બીજું, ફ્રેશર છો તો રિઝ્યુમ એક જ પેજનો. ત્રીજું, સ્પેલિંગ કે ગ્રામરની ભૂલ તો બિલકુલ ન ચાલે, 2-3 વાર ચેક કરો. ચોથું, તમારી સ્કિલ્સ જોબની જરૂરિયાત સાથે મેચ થવી જોઈએ. પાંચમું, પ્રોજેક્ટ્સનું વર્ણન ટૂંકમાં પણ એની અસર સાથે કરો. અને છઠ્ઠું, જે સૌથી અગત્યનું છે, જ્યાં પણ શક્ય હોય ત્યાં નંબર્સનો ઉપયોગ કરો. આંકડાઓ હંમેશા વધુ અસરકારક હોય છે. એક વાત ગાંઠ બાંધી લેજો, તમારો રિઝ્યુમ તમારી આખી લાઈફ સ્ટોરી નથી, એ તમારી ફર્સ્ટ પ્રોફેશનલ ઇમ્પ્રેશન છે. અને આ જ વાત અમે જય રાજગોર ઓફિશિયલમાં હંમેશા ભાર દઈને કહીએ છીએ કે તમારી પહેલી છાપ એટલી મજબૂત હોવી જોઈએ કે બીજી તકની જરૂર જ ના પડે. ચાલો, ખાલી સાંભળવાનું નથી, હવે કામ પર લાગવાનું છે. આ રહ્યો તમારો એક્શન પ્લાન. આજે જ તમારું રિઝ્યુમ ખોલો અને એમાંથી બધી જ જનરલ અને નકામી લાઈનો કાઢી નાખો. બીજું, કોઈ પણ 3 બુલેટ પોઈન્ટ્સને પરિણામ દેખાય એ રીતે ફરીથી લખો. અને છેલ્લે, આવનારા 48 કલાકમાં કોઈ એક્સપર્ટ કે મેન્ટર પાસેથી ફીડબેક લો અને એને ફાઇનલ કરો. યાદ રાખજો, તક કોઈની રાહ જોતી નથી. આજે મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું છું જય રાજગોર અને આ છે જય રાજગોર ઓફિશિયલ, જ્યાં તમે ફક્ત કારકિર્દી જ નહીં પણ જીવન જીવવાની તમારી માનસિકતાને પણ રૂપાંતરિત કરો છો. જો આ માહિતીથી તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો કૃપા કરીને જય રાજગોર ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.
અને સૌથી અગત્યનું, આગલી તક આવે એ પહેલાં તમારો રિઝ્યુમ તૈયાર કરી લો. તો મારો અંતિમ સવાલ એ જ છે કે શું તમારો રિઝ્યુમ એની 7 સેકન્ડની કસોટી માટે તૈયાર છે?